જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા એ જ મોક્ષ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. બીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું. અહીંયા પ્રકરણ છે કર્મબંધન રૂપ રોગના નિમિત્તથી થતી જીવની અવસ્થાઓ. પેજ નંબર 35. પ્રકરણ તો છે કે કર્મબંધન રૂપ રોગના નિમિત્તથી થતી જીવની અવસ્થાઓ. અહીંયા પ્રથમ આત્માની પર્યાયમાં જીવની પર્યાયમાં કેવા ખેલ થાય છે. જીવની પર્યાયમાં અર્થાત જીવને કેવા પ્રકારના રોગ થાય છે ખ્યાલાવીની ચર્ચા છે. જીવની અવસ્થામાં કેવી દુર્દશાઓ થાય છે. ક્ષણિક ઉપાદાનના અંતર્ગત અર્થાત અશુદ્ધ ઉપાદાનથી જીવની અવસ્થાઓમાં જ્ઞાન દર્શન આદિની કેવી હીણી દશા થાય છે. પર્યાયમાં કેવી પ્રકારની વિપરીતતા થાય છે, કેવી વિચલિતતા થાય છે. મોહના ઉદયથી કેવી જાતિની અસ્થિરતા થાય છે, કેવી પ્રકારનું ચરિત્ર બને છે. આ બધું શું છે? જીવનું વિભાવપણું, જીવનું રોગપણું એક એક કર્મના આધાર ઉપર બતાવવામાં આવશે. જ્ઞાનાવરણાદિ અર્થાત તો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના ઉદયમાં અર્થાત તેના દર્શનમાં જીવના જ્ઞાનની દર્શનની પર્યાયમાં કેવું પરાધીનપણું, મોહ કર્મના ઉદયમાં જીવની પર્યાયમાં વિપરીતતા, દૃષ્ટિમાં દોષ, શ્રદ્ધા ગુણની પર્યાયમાં રોગ, જ્ઞાન ગુણની પર્યાયમાં અલ્પ વિકસિત, અન્યથાપણું જાણવાનું, પ્રત્યક્ષ ન જાણવાનો રોગ. બધો રોગ છે. જેવું છે એવું ન જણાય એવો પર્યાયમાં રોગ, પદાર્થ સામે જેવો છે એવો એવા આકારનો ન જણાવવાનો મતિસુત જ્ઞાનમાં રોગ, કેટલાક જ પદાર્થો જણાવવાનો અવધિ જ્ઞાનમાં રોગ. આ બધા રોગ. અને એ પ્રકારે ત્યાં પરાધીનતા, કેવી પ્રકારની પરાધીનતા રહે છે. છતાં જીવ દુઃખી તો મોહથી થાય છે. ખ્યાલ? મતિ જ્ઞાન આદિ અલ્પ હોવા છતાં એ જ્ઞાનની પર્યાયમાં અલ્પતા હોવા છતાં, અન્યથા જાણવું થતું હોવા છતાં, અને દોરડી પડી હોય ને સાપ જણાય એ અન્યથા પણ બૌદ્ધિક જ્ઞાન. ખ્યાલ? મિથ્યા જ્ઞાનની વાત નથી. આ મિથ્યાત્વ રૂપી જ્ઞાનની મિથ્યા જ્ઞાનની વાત નથી. આ જ્ઞાનમાં કેવી જાતની પરાધીનતા છે. કોઈ ઉંમરમાં તો વસ્તુ સ્પષ્ટ દેખાય, ઉંમર વધતા એ વસ્તુ ઝાંખી દેખાય, ક્યારેક બરાબર યાદ રહે, પછી ભૂલી પણ જવાય. એ બધું જે મતિ જ્ઞાનની પર્યાયમાં, મતિ શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં જે પરાધીનતા છે, વિભાવપણું છે, રોગ છે, કર્મ ઉદયમાં જીવની થતી પરાધીન અવસ્થાઓ. કોના રોગની ચર્ચા છે? આત્માના રોગની ચર્ચા છે. અને આત્માને પર્યાયમાં રોગ કેવો થયો છે? એ રીતે શ્રદ્ધા ગુણમાં, ચારિત્ર્ય ગુણમાં, શ્રદ્ધા ગુણમાં પણ, શ્રદ્ધા ગુણની પર્યાયમાં પણ રોગ થાય છે ને. મોહના ઉદયથી, દર્શન મોહના ઉદયથી શરીરને આત્મા માને, આત્માને જડ માને, આવી જાતિની ભ્રમણા થાય છે. એ પર્યાયમાં રોગ છે. અને એને લઈને જીવની કેવી દુર્દશા થાય છે અવસ્થાઓમાં. વિષય આપણો કયો ચાલે છે એની વાત છે. પેલા એનું શું બેનર છે, શું એનું જે વિષય છે એ આપણે ખ્યાલમાં રાખવું જોઈએ. એ રીતે ચારિત્ર ગુણમાં કેવી જાતિની વિચલિતતા થાય છે. સંયોગમાં આ કંઈ આગળ પાછળ થાય તો કેવું મન વિચલિત થઈ જાય છે, બેચેન રહે છે, અસ્થિર રહે છે.
એ ચારિત્ર ગુણનો રોગ છે. ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી કર્મ બંધનના રોગના, કર્મ બંધન રૂપ રોગના નિમિત્તથી થતી જીવની અવસ્થા, જીવની દશામાં થતી દુર્દશા. હવે દુર્દશા છે, કેવી દુર્દશા થાય છે એને એક આપણે આગળ વિશે જોયું છે ને. જો આ ચરિત્ર કેવું બની રહ્યું છે, એ અઘાતી કર્મના ઉદયમાં જીવની સાથે થતી દુર્દશા. સવારે તો કરોડપતિ, કલાક પછી રોડપતિ, સવારે તો હતા પછી ન હતા, અહીંયા આયુ કર્મ આદિ. આ બધી કર્મના ઉદયમાં કેવી કેવી જાતિનું ચરિત્ર બની રહ્યું છે, હે ને. આ બધું શું છે? જીવના રોગ છે. રોગ જીવની પર્યાયમાં થાય છે, શરીરમાં તો રોગ જ નથી થતો. ગરીબની વાત એ છે, કેન્સર એ શરીરનો રોગ નથી. દુર્ગંધ વાળા પરમાણુ થવા એ સુગંધ ગંધ નામના ગુણની પર્યાય છે, એનો સ્વભાવ છે, હે ને. રોગ તો આત્માને થયો છે, થાય છે શરીરમાં કાંઈક પરિણમન અને માની લે છે પોતાનું. એવો રોગ કોને થયો છે? આત્માને થયો છે. તો આવો રોગ જે થયો છે ને, તો આવો રોગ કોના કારણે થયો છે? હે ને. ક્ષણિક ઉપાદાનના કારણે, અશુદ્ધ ઉપાદાનના કારણે, અણસમજના કારણે, અજ્ઞાનના કારણે. અને એમાં નિમિત્ત કોણ છે? કર્મ નિમિત્ત છે, હે ને. એટલે કર્મ નિમિત્તના કારણે, કર્મના ઉદયમાં અર્થાત કર્મ બંધના કારણે જીવમાં થતી અનેક અવસ્થાઓમાં જે બંધનો, દુઃખનો અનુભવ કરે છે, દુર્દશા થાય છે. અને એ બંધ બધી અવસ્થાઓ જે છે, એ અવસ્થાઓનું અહીંયા ચિત્રણ કરવાનું આવ્યું છે. બહુ સરસ વિષય છે. કુલ મળીને એ બતાવ્યું અહીંયા કે પર્યાયમાં કેવી જાતિની સિચ્યુએશનો બને છે. કોને ખબર છે? એ આપણે કાલે આખો વિષય જોયો હતો, માર્મિક વિષય. કોને? કે જે જીવ અનંત ગુણોનો, અનંત શક્તિઓનો પુંજ છે, જેની પાસે સર્વને જાણવાનો સ્વભાવ છે, યુગપદ જાણવાનો સ્વભાવ છે, ચૈતન્ય જેની નિશાની છે, ચૈતન્ય જેનો પરિચય છે, ખ્યાલ આવ્યો? જાણવા દેખવાનો જેનો સ્વભાવ છે, પૂર્ણ જાણવા દેખવાનો જેનો સ્વભાવ છે, સુખનો પિંડ છે ગુરુદેવના શબ્દોમાં, હે ને. સુખની પાઠ છે, સુખ આદિ ગુણોનું ગોદામ છે. એવા જીવની પર્યાયમાં કેવી દશાઓ થાય છે કર્મને લઈને, એની ચર્ચા. બે પણ ખ્યાલ આવે કે નહીં? કેમ આ રીતે? જો જ્ઞાનીઓની શું વિચક્ષણ બુદ્ધિ છે, પેલા ખૂટો પકડાવી દે છે, હે ને. તારે કોનું સામર્થ લેવાનું છે ને તું ખરેખર કેવો છે એ બતાવીને પછી પર્યાયમાં તું કેવો થાય છે જાણવા જજે. ચિંતાનો વિષય નથી. તો તને રોગ દૂર કરવાનો અને પોતાના સામર્થ પ્રગટ કરવાનો પુરુષાર્થ થશે, નહીં તો નહીં થાય. જો રોગને નહીં માને પર્યાયમાં, જો દૂર કરવાનો પુરુષાર્થ નહીં કરે અને પોતાનો સામર્થ્યનો ખબર નહીં હોય, તો કોના આશ્રયથી રોગ દૂર થાય છે એને માર્ગની ખબર નહીં મળે. ખ્યાલમાં આવે ને? બે વસ્તુ બહુ ઊંચી વસ્તુ છે ભાઈ, સમજવા જેવી વસ્તુ છે. બંને વસ્તુઓનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. કયો વિષય ચાલે છે અહીંયા આપણે ગુરુદેવના પ્રવચનોમાં? 47 નહીં, એમાં પણ એ જ કહ્યું, હે ને. આત્મા અનંત ધર્માત્મક છે, હે ને. એમાં કેટલાક તો તાત્કાલિક ધર્મ છે અને કેટલાક તો ત્રિકાલિક ધર્મ છે. આત્માની પર્યાયમાં રાગનું ધારણ થવું એ તાત્કાલિક ધર્મ છે, અને એ જ વખતે, હે ને, એ જ વખતે રાગનો જ્ઞાતા દ્રષ્ટા રહેવું અર્થાત એ રૂપે ન રહેવું એવો ત્રિકાલિક ધર્મ છે. ખ્યાલ? તો આ બધા આ રીતનું સ્વરૂપ નિરપેક્ષ વસ્તુને બતાવવા માંગે છે, હે ને. એની એક થીમ બતાવી દઉં, દર વખતે આપણે કરીએ છીએ, આ વખતે રહી ગયું છે, હે ને. કે ગુરુદેવ કહે છે કે કરતું નથી જોવામાં આવે તો આત્મા રાગનો કરતા છે, અને અકર્તું નથી જોવામાં આવે તો રાગનો આત્મા અકર્તા છે. એક જ આત્માની વાત છે અને બંને એક જ સમયની વાત છે. આ બંને નયો કોને પ્રગટ થયા છે? જ્ઞાનીઓને. બરાબર છે? તો રાગ રૂપે કોણ પરિણમે છે?
અને મકાનના રાગ રૂપે મકાન પરિણમે છે કે આત્મા પરિણમે છે? ખ્યાલ? મકાનનું લક્ષ્ય કરીને મકાનના રાગ રૂપે આત્મા પરિણમે છે કે મકાન પરિણમે છે? આત્મા પરિણમે છે. જ્ઞાનીનો આત્મા કે અજ્ઞાનીનો આત્મા? આત્મા કોઈ પણ હોય, રાગ રૂપે જે પરિણમે છે તાત્કાલિક ધર્મમાં રાગને ધારણ તો આત્મા જ કરે છે. નયનું પકડે છે ને, કોણ ધારણ કરે છે? દ્રવ્ય ગુણ પર્યાયના અંતર્ગત જોવામાં આવે તો રાગને ધારણ કોણ કરે છે? કે આત્મા. એનો ધર્મ છે. કયો ધર્મ છે? તાત્કાલિક ધર્મ છે, ક્ષણિક ધર્મ છે. એ જ વખતે રાગ રૂપે આત્મા ન થઈ ગયો, એવું જે રાગ અને જ્ઞાન અર્થાત ચેતન બે જુદા છે, એમ રાગનો જે જ્ઞાતા દ્રષ્ટા રહે એ વખતે એનો અકર્તા નહીં, અકર્તું નથી આત્મા. એ અપેક્ષાએ આત્મા રાગનો અકર્તા છે. સમજજો, આમાં દ્રષ્ટિનો વિષય કયો? ગુરુદેવ કહે છે એક કે નહીં. દ્રષ્ટિનો વિષય કયો? એક કે નહીં. આત્માનો જે ત્રિકાળ અકર્તા સ્વભાવ છે કે આત્મા રાગ રૂપે થયો જ નથી, થતો જ નથી. કોણ? સ્વભાવ. આત્માનો સ્વભાવ પર્યાયમાં રાગના કાલે પણ એ રૂપે થઈ જતો નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? હાર આદિના આકારો બદલવા છતાં, હારનું કંગન આદિ બદલવા છતાં, એના ટુકડા થઈ જવા છતાં સુવર્ણ નામનો સ્વભાવ, સુવર્ણત્વ નામના સ્વભાવનો ક્યારે નાશ થતો નથી. એ દ્રષ્ટિનો વિષય. એટલે અકર્તા કયો? ગુરુદેવ કહ્યું કે દ્રષ્ટિનો વિષય જે પર્યાયમાં અકર્તું ને જે અકર્તા પ્રગટ થયો છે ને, એ આ દ્રષ્ટિનો વિષય નહીં. રાગ રૂપે ક્યારે થયો ન હતો એને જો તો તારો આ વર્તમાન પર્યાય રાગ છે તને પરગે તરીકે જણાશે જ્ઞાનમાં. આખી પદ્ધતિ આ રીતે છે, ત્યારે તેનો જ્ઞાતા દ્રષ્ટા છે. ગજબનું આ મતલબ જે 47 ને તમે સમજી રહ્યા છો ને, એ 47 ને સમજવાની થીમ આ રીતે છે. અને વાત પકડવી જ ચાલે છે. પર્યાયમાં કેવી કેવી જાતિનું ધારણ કરે છે. અશુદ્ધ ઉપાદાનથી કર્મ તો નિમિત્ત તરીકે છે. રાગ આત્માના સ્વભાવમાં નથી, દ્રષ્ટિનો વિષય. આત્મા રાગ રૂપે થયો નથી, દ્રષ્ટિનો વિષય છે. અને પર્યાયમાં રાગ આવ્યો છે એ જ્ઞાનનો વિષય છે. અને એ વખતે જ્ઞાન રાગનો જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ વાસ્તવમાં સમ્યક જ્ઞાનની પરિણતિ છે. પરંતુ દ્રષ્ટિ કઈ? આ સમ્યક જ્ઞાન કરતા કઈ રીતે રહ્યો? એનો જ્ઞાતા દ્રષ્ટા કઈ રીતે રહ્યો? શું આધાર છે? કે ક્યારે રાગ સ્વભાવમાં પ્રવેશ કર્યો જ નહોતો. એ દ્રષ્ટિના આધાર પર વર્તમાન પર્યાયનું જે થયું છે એ પરના કારણે તો થયો નથી અને સ્વભાવમાંથી આવ્યો નથી. સ્વભાવનું લક્ષ્ય છૂટતા વિકૃત પરિણતિમાં ક્ષણિક રાગ થયો છે. આત્માનો સ્વભાવ ન હોવાના કારણે એને પરગે તરીકે આત્માની પર્યાયમાં તાત્કાલિક ધર્મમાં એ જાણે છે. આ રીતનું આખું પેકેજ છે. ખ્યાલ આવે છે કે નહીં? 47 ને ગજબની વસ્તુ છે ભાઈ. હે ને? સમિસારમાં 47 શક્તિ, આત્મા કેવો છે ને કેવડો છે. અને અહીંયા પણ પૂછે છે કે આત્મા કેવી રીતે પ્રાપ્ત કરાય? તો 47 ને આચાર્ય દેવ અમૃતચંદ્ર દેવ કરુણાના સાગર, હે ને, કરુણાથી 47 નું વર્ણન કરે છે. અનિયત નહીં ચાલે ને આમાં, હે ને? આમાં પાણીનું ઉદાહરણ આપ્યું કે પાણી ગરમ થયું તો અગ્નિના કારણે થયું કે એનામાં અનિયત સ્વભાવ છે. અગ્નિના સંપર્કમાં આવીને નિમિત્તને બહાર નથી કરતા અને નિમિત્તને ઉપાદાન કાળ નથી માનતા. શું ગજબની ટેકનિક છે! અગ્નિના સંપર્કમાં આવીને પાણી સ્વયં ગરમ થાય એવી એની તાત્કાલિક અનિયત સ્વભાવની યોગ્યતા છે. અને પાણી એના અગ્નિનો સંપર્ક છૂટતા સ્વયં પાછું ઠંડક આપોઆપ પ્રગટ થઈ જાય. એવો એવી પર્યાયમાં નિયત સ્વભાવની દ્રષ્ટિથી પ્રગટ થવા વાળો સ્વભાવ છે. મને બતાવો કે જે પાણી ગરમ થયું એ તો એનો કયો સ્વભાવ હતો? અનિયત સ્વભાવ, તાત્કાલિક સ્વભાવ, વિભાવ સ્વભાવ. પણ એ ગરમી દૂર થઈ અને ઠંડક પેદા થઈ એ દ્રષ્ટિનો વિષય છે. પ્રગટ થાય એ પોતે દ્રષ્ટિનો વિષય ના. પણ પાણી ગરમ હતું એ વખતે પણ ઠંડક હતી, ઠંડક મરી નથી ગઈ, એ દ્રષ્ટિનો વિષય છે. એવી દ્રષ્ટિ જેને થાય છે એને પાણી ગરમ થયું છે એને વિશ્વાસ આવે છે કે એની ઠંડકને પ્રાપ્ત થશે. ગજબ છે. ગરમી અર્થાત તો ગરમ અગ્નિનો ત્રિકાળ સ્વભાવ છે.
અને ગરમ પાણીનો તાત્કાલિક સ્વભાવ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઊનું થવું, ઊનું રહેવું એ અગ્નિનો ત્રિકાલ સ્વભાવ છે, અને ઊનું થવું એ પાણીનો તાત્કાલિક સ્વભાવ છે, અને ઠંડુ રહેવું એ પાણીનો ક્યારે ત્રિકાલ સ્વભાવ કહે તો ક્યારે કે જ્યારે પાણી ગરમ હતું, સંયોગમાં આવીને પોતાની એવી દશા થઈ હતી, એ વખતે પણ પાણીનો ઠંડકનો સ્વભાવ નાશ થયો ન હતો. એ જેને દૃષ્ટિમાં આવી જાય એને વર્તમાન પર્યાયની જે ગરમ અવસ્થા છે એનું ટેન્શન ન રહે. કારણ આજે નયોનું સાંભળવાની અને એની જે કલા છે ને, આ રીતે કેટલાય ધર્મ છે આત્મામાં, એવા તાત્કાલિક ધર્મ છે, એવા ત્રિકાલિક ધર્મ છે, એવી યોગ્યતાઓ છે, એવી ત્રિકાલ યોગ્યતા છે, હે ને? એને જે રીતે છે એ રીતે સમજતા વસ્તુનું સ્વરૂપ ક્લિયર થાય છે, તો પરિણામોમાં વિકલ્પોનો અભાવ થઈ જાય. રાગ કેમ થયો અને રાગ રૂપે કેમ ના થયું, બધા જવાબો તમને નય પ્રવૃત્તિમાં મળી જશે. કેમ આ વિષય કીધું કે તમારે જો ચાલશે ને, એટલા માટે આપણે દર વખતે થોડીક 15 મિનિટનું સેમ્પલ લઈ લઈએ છીએ. અને એ વિશે પણ એ ચાલે છે આપણે કર્મ બંધન રૂપ રોગના નિમિત્તથી થતી જીવની અવસ્થાઓ. અને કર્મનું તો નિમિત્ત પણ છે, અને એ તે કર્મના નિમિત્તમાં કેવી અવસ્થાઓને ધારણ થાય છે. 10 પ્રાણરૂપ, યથાયોગ્ય પ્રાણરૂપ એવી યોગ્યતા, એને સંસારમાં એવી જાતિની યોગ્યતાઓ પ્રગટ થાય છે. એવી રીતની પર્યાપ્તિઓ મળવી, અનેક આમાં એટલો ડીપ વિષય છે કે અનેક એવી જાતિના આયુષ્ય વાળો થવો, મતલબ એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરવા, એવી જાતિની અવસ્થા થવી, નિબોધની અવસ્થા થવી, લબ્ધ પર્યાપ્ત કૃત નિબોધની અવસ્થા થવી. સમજમાં આવે છે? ગજબ છે. મનુષ્ય આયુનું તો મળવું, પણ માતાના ગર્ભ સુધી જ આયુષ્ય પ્રમાણ રહેવું. આ બધી અવસ્થાઓ, આ બધી દુર્દશાઓ કેમ થાય છે? એક વ્યક્તિ 100મા માળથી પડે તો એવો ને એવો રહે, અને એક વ્યક્તિ એક પગથિયા પરથી પડી રહે તો આયુષ્ય પૂરું થઈ જાય. તો કે આવું ચરિત્ર કર્મ ના ઉદયમાં થતી જીવની અવસ્થાઓ કેવી થાય છે? ખ્યાલ? આ કર્મની મહેરબાની છે કે જીવનું અશુદ્ધ ઉપાદાનમાં થતા રોગો છે. અને આ રોગો કઈ રીતે મટે? આ જ્ઞાનની પરાધીનતા, આ પર્યાયની વિપરીતતા, આ સંયોગોમાં આવન જાવન, જન્મ મરણ, જરા આદિ એ બધા રોગોનો અભાવ, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જે દર્શન જ્ઞાન સ્વભાવી સામાન્ય આવ્યું ને મૂળ વિષય, ચૈતન્ય જેનો ગુણ છે, જે ચેતન રાજાનો ચૈતન્ય ગુણ છે, ચેતના તેનું કાર્ય છે, એ ચેતનાનો સામાન્ય અને વિશેષ પ્રતિભાસ થવું એનો સ્વભાવ છે. સર્વ પદાર્થોનો સામાન્ય અને વિશેષ પ્રતિભાસ થવો એવી તારી શક્તિ છે. એ શક્તિ આગમના માધ્યમથી અને યુક્તિના અવલંબનથી વર્તમાનમાં જ જાણવા વાળો સ્વભાવ છું એવો અનુભવમાં વેદનમાં લઈને આવી અનંત શક્તિ અનુમાન જ્ઞાનમાં આખો આત્મા આવતા ખ્યાલ આવ્યો? પરિણતિ હંમેશા નિર્વિકલ્પ અર્થાત તો શાંતિને પ્રાપ્ત થાય છે. આ વાક્યમાં ખબર પડી નહીં પડી ગઈ? ખ્યાલ આવ્યો કે નહીં? કેવું સ્વરૂપ છે વસ્તુનું, હે ને? દ્રવ્યના સામર્થ્યનું વેદન થાય છે છદ્મસ્તને. વેદન પ્રત્યક્ષ છે આત્મા છદ્મસ્તને, પણ આત્મા છદ્મસ્તને પ્રદેશ પ્રત્યક્ષ નથી, અનુમાન જ્ઞાનનો વિષય છે. આ બી એક લોજિક છે મહેન્દ્રભાઈ. છદ્મસ આજ સુધી 12મા ગુણસ્થાન સુધી આચાર્ય કુંદકુંદ દેવ, પૂજ્ય ગુરુદેવ શ્રી જેટલા પણ ધાર્મિક જીવો થઈ ગયા, એમને આત્માને પ્રત્યક્ષ જોયો નથી, જોઈ ન શકે છદ્મસનું ધ્યાન, પણ વેદન પ્રત્યક્ષ છે. ખ્યાલ આવ્યો? કઈ રીતે? માનો કે જ્ઞાન વેદન પ્રત્યક્ષ છે ને. આપણે કાલે લીધું હતું ને કે બતાવો, આત્મા, દીકરો પૂછે કે આત્મા ક્યાં છે, આત્મા ક્યાં છે? તો એ પંખો જોયો ને. કોને જોયો? તો જોયો એ તો વર્તાયું ને, જોયો એ તો વેદનમાં આવ્યું ને, જોયો એ તો પ્રત્યક્ષ થયું ને. પંખો જેને જોયો તો જોવું એ પ્રત્યક્ષ થયું, એ વેદનમાં આવ્યું.
પણ આવું જોવાનું ક્યાંથી આવે છે? તો કે આવું જોવાનું નિરંતર જ્યાંથી આવે છે ને એ જ્ઞાન ગુણ, અને જ્ઞાન ગુણ જેને ધારણ કર્યો છે ને એ આત્મા, એ અનુમાન. પણ વેદન ક્યાંથી થયું? પર્યાયમાં વેદન થયું. પંખાથી થયું કે પંખો તો નિમિત્ત છે. પંખો જણાયો શામાં? તો જે જણાયો એ તો તમને પોતાને જણાયો, એ તો વેદન થયું ને. હા, પંખો છે, બરાબર છે, વ્હાઈટ કલરનો છે, બરાબર છે. તો આવું જે જણાવ્યું ને, તો જણાવ્યું એ ફિલિંગ્સ છે, એ વેદન છે, એ પ્રત્યક્ષ છે. દરેક જીવને પ્રત્યક્ષ છે, આ અનુભૂતિ છે. આ અનુભૂતિ સ્વરૂપ આ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. ચાલો આવે છે કે નહીં? નહીં, અત્યારે પંખો છૂટતો નથી. શ્રદ્ધાના વિષયમાં જતું રહેશે. અત્યારે પેલા જ્ઞાન મંગલ છે ને, ત્યાંથી મિથ્યા દ્રષ્ટિનું પણ જ્ઞાન છે ને, મંગલ છે. અગર એ જ્ઞાનના સંચારથી જ્ઞાનને જોઈ લે તો શ્રદ્ધાના તો ભૂકા થઈ જાય. ખોટી શ્રદ્ધાના તો જ્ઞાન ક્યાંથી આવે છે, હું કોણ છું એમ ખ્યાલ આવે કે નહીં? મિક્સઅપ થી ક્રમે તો ભૂલ પડી જશે. અત્યારે તમને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. જીવ માત્ર ને એકેન્દ્રથી લઈને અનંત સિદ્ધ તક. તો એ શું છે? અનુભૂતિ. અનુભૂતિ એટલે જ્ઞાન. તમને હર સમય પેટમાં દુખ્યું, તો દુખ્યું એનું વેદન, જ્ઞાન, એની સમજ, એની સમજણ, એ વેદન છે. જ્ઞાનનું લક્ષણ વેદન છે. સુખ તો ફલ છે. સુખ થયું એનું વેદન. જાણ્યું કોને? જ્ઞાને. આ પંખો છે, આ મકાન છે, એ બધું જાણ્યું કોને? એ વેદન. જો આ જાણ્યું ને, આ પેટમાં આમ થાય છે, તમને આમ દુખે છે, તમને એ બધું જે વેદન, એ જ્ઞાનનું જે પ્રત્યક્ષ, એ જ્ઞાનનું પ્રત્યક્ષ પણ છે. પ્રભુ હવે દિશા એ બાજુ જ રાખવાની. આ જ્ઞાન થાય છે ક્યાંથી? હવે જ્ઞાન ગુણ કે આંખોથી, કાનોથી કે પ્રદેશ પ્રત્યક્ષ દેખાયો છે નહીં. છદ્મસને તો પ્રદેશ પ્રત્યક્ષ થતું જ નથી. અનુમાન કે આ જ્યાંથી જ્ઞાન આવતું હોય, જ્ઞાન ગુણ વગર આવે નહીં. અને જ્ઞાન ગુણ છે તો એ ગુણનો આધારભૂત દ્રવ્ય આત્મા. તો જ્ઞાન ગુણ અર્થાત ગુણોનો સમૂહ દ્રવ્ય, એ તો અનુમાન થયું, પણ એનું વેદન પર્યાયમાં થયું. એટલે સ્વસંવેદન પૂર્વક અનુમાન જ્ઞાન છે. સ્વસંવેદન વગરનું અનુમાન જ્ઞાન તે જ્ઞાન નથી. કયો બોલ? પ્રવચન સારનો અલિગ્રહણ. ખ્યાલમાં આવ્યો કે નહીં? બધું ચાલી ગયું છે તમારે તો. તો આ રીતે છે. એટલા માટે જ્ઞાન ને અહીંયા મુખ્ય કર્યું. કુલ મળીને અહીંયા એક દાવું છે. કેમ આ વિશે કીધું? કેમ કે જ્ઞાન બતાવવા પાછળનો શું હેતુ છે? જ્ઞાનથી પરિચય થાય છે, અને જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે એવી શ્રદ્ધા થાય છે. તો જે મોહ હતો, ભ્રમ હતો કે જ્ઞાન બહારથી આવે છે, સુખ બહારથી આવે છે, એ ભ્રમ તૂટી જાય. અરે જ્ઞાન બહારથી આવે છે એ જ દુઃખ હતું. જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે એમ શ્રદ્ધા થઈ તો વિચલિતતા મટી ગઈ, જિજ્ઞાસા મટી ગઈ. તો જિજ્ઞાસા મટી ગઈ, નિરાકુરતા થઈ. તો જ્ઞાન અને સુખ કેવા છે? અવિનાભાવી છે. જ્યાં જ્ઞાન છે ત્યાં સુખ છે, જ્યાં સુખ છે ત્યાં જ્ઞાન. તો એટલા માટે અહીંયા સૌપ્રથમ છતાં આવા આત્માની અનંત સુખને પ્રગટ કરી શકે એવી જે શક્તિ છે આત્માની, અનંત જ્ઞાન, હે ને? માની લો કે આત્મા ત્રિકાળવર્તી ત્રણેય કાળના પદાર્થોને જાણી શકે છે, હે ને? એવું તમે કઈ રીતે નક્કી કર્યું આનંદભાઈ? અહીંયા કહ્યું ને આગળ આપણે વાત એ ચાલે છે કાલની, હે ને? ત્રિકાળવર્તી. જો હું એક લીટી વાંચું છું પછી આ પ્રશ્ન કરાવું છું. હવે એવા સ્વભાવ વડે, કેવા? જ્ઞાન સંજય સામાન્ય અવલોકન વિશેષ અવલોકન સ્વભાવ વડે ત્રિકાળવર્તી સર્વગુણ પર્યાય સહિત સર્વ પદાર્થોને પ્રત્યક્ષ, હે ને? પ્રત્યક્ષ યુગપદ. કેટલા વિશેષણ? ત્રિકાળવર્તી, પ્રત્યક્ષ, યુગપદ, સહાય વિના દેખી જાણી શકે એવી શક્તિ આત્મામાં સદાકાળ છે. જે પર્યાયો નાશ થઈ ગઈ છે, એ જે અત્યારે નવી આવી નથી એવી ભવિષ્યની અને વર્તમાન ત્રિકાળવર્તી પર્યાય સહિત લોકાલોક સમસ્ત પદાર્થોનું જ્ઞાન એક સમયની પર્યાયમાં થાય એવી આત્માની ત્રિકાળ શક્તિ છે. એવા આત્માની વર્તમાન પર્યાયમાં મતિ જ્ઞાન આદિ તુચ્છ અલ્પ પર્યાયોમાં કેવી જાતિની પરાધીન અને દુર્દશા થઈ રહી છે. ખ્યાલ આવ્યો? આંખ બંધ થઈ જાય તો ન દેખાય, આંખ આગળ કઈ આવી જાય તો પાછળ શું છે ન દેખાય. કે જેનો સ્વભાવ એવો છે કે પદાર્થો પાસે ગયા વગર, પદાર્થોનું લક્ષ કર્યા વગર, પદાર્થોની પાસે લાવ્યા વગર સ્વરૂપમાં રમતા રમતા સંપૂર્ણ જણાઈ જાય એવી આત્માની શક્તિ છે. ખ્યાલ આવે કે નહીં? પણ વર્તમાનમાં અમે કેવી રીતે નક્કી કરીએ? ત્રણેય કાળનું જાણી શકીએ એવું કઈ રીતે નક્કી કરીએ? હે ને? તો જેમ અહીંયા
હાલ જાણવા દેખવાનો સ્વભાવ છે ને, પ્રતિનિધિત્વ કરે છે ને અંશ, એ અંશ પરથી અંશીનો ખ્યાલ આવે. એટલે અંશ વેદનમાં આવે ને અંશી અનુમાનમાં આવે. ખ્યાલ આવે શું વસ્તુનું સ્વરૂપ છે. માનો કે ત્રિકાલવર્તી, આપણે ત્રિકાલવર્તી સિદ્ધ કર્યું છે. તો ગઈકાલે કયો વાર હતો હિતેશભાઈ? શનિવાર. આજે રવિવાર. આવતીકાલે કયો? તમે જયારે એક વસ્તુનું આટલું નાનું ત્રિકાલ જાણી શકો છો, તો આમ અનંત ત્રિકાલ અને આમ અનંત ત્રિકાલ, હે ને, આમ અનંત ભૂતકાળ અને આમ અનંત ભવિષ્યકાળ કેમ ના જાણી શકે? વિશ્વાસ ત્યાંથી લાવવાનો. એક પર્યાયનું એક થોડું અમે ભૂત ભવિષ્યનું જાણી શકીએ છીએ, એટલે અનુમાનથી જાણીએ છીએ કે હાલ એ વસ્તુ વિશેમાં નહીં જાણીએ છીએ ને. આપણે પહેલા શું હતું? આ શરીર કોમળ હતું, બાળકપણું હતું, કોમળ હતું. અત્યારે કેવું છે? કઠિન છે. પછી કેવું થઈ જશે? ઢીલું થઈ જશે, જર્જર. પછી કેવું થઈ જશે? રાગ થઈ જશે. તો આટલું બધું ભવિષ્ય જાણો છો ને? જો આટલું જાણો છો તો પછી આમ કેમ ના જાણી શકાય? કેમ કે આટલું જાણવાની શક્તિ છે વર્તમાન પર્યાયમાં. તો ત્રિકાળમાં તો અનંત અને અનાદિકાળનું જે પર્યાય નથી આવી એનું, અને જે થઈ ગયું છે એનું જાણવાનું આત્માનું સ્વરૂપ છે. તો પણ આ જીવને એક સડક છાપ જ્યોતિષને હાથ બતાવવાનો ભાવ કેમ આવે છે? આવી દુર્દશા કેમ થાય છે? એને એક પિંજરામાં પુરાયેલા પોપટ પાસે પોતાના ભવિષ્યને જાણવાનો ભાવ કેમ આવે છે? કે આ મોહના કારણે કેવી દુર્દશાઓ થાય છે. સમજવા જેવું છે શું જ્ઞાનની સ્થિતિ છે અને શું જ્ઞાનનો સ્વભાવ છે, વર્તમાનમાં કેવી સ્થિતિ છે અને આત્માનો સ્વભાવ કેવો છે. પહેલા તો રોગનું નિદાન કરાય ને. દુર્દશા એમાં પરાધીનતા પાછી થઈ છે, દુઃખ થવું જોઈએ કે આ મારો સ્વભાવ નથી એવો નિર્ણય થવો જોઈએ. જીવને તો પેલા નહીં બરાબર છે, આપણે તો જેમ છે બરાબર છીએ, આટલું તો જાણીએ જ છીએ ને. નહીં કે આવો તારો સ્વભાવ નથી, પેલા આટલો સ્વભાવ છે, આવો સ્વભાવ છે, તો તારું પરાધીન પણ કેવો તારો સ્વભાવ છે નક્કી કર. એટલે પેલા પંડિતજી મંગલાચરણના રૂપમાં ખૂટો બતાવી દીધો પેલા કે જો તું પ્રથમ તો તું કેવો છે, વિષય કયો બતાવવો છે કે આ બધી દશાઓ. આ દશાઓ નિર્ણય કેમ કરાવવો છે? જીવને પેલા દુઃખનો તો નિર્ણય થાય કે હું દુઃખી છું, હું રોગી છું. ખ્યાલ આવે કે નહીં? શરીર રોગી છે એ તો નિર્ણય કરે છે, પણ હું રોગી છું, જેને રોગ થયો નથી. ખ્યાલ આવે ને? મતલબ અહીંયા કિડની તકલીફ હોય અને અહીંયા ઉપાય કરે, અહીંયા ઓપરેશન કરે તો શું થાય? એને શું કહેવાય? એ ડોક્ટરને શું કહેવાય? કિડનીની તકલીફ અહીંયા છે અને આ કિડની પર ઓપરેશન કરે તો ડોક્ટરને મૂર્ખ કહેવાય ને? આવા મૂર્ખ ડોક્ટર ક્યાં છે? કોણ છે મૂર્ખ? રોગ થયો છે ક્યાં? આત્મામાં. રાજેશભાઈ છે ને, રોગ ક્યાં થયો છે? આત્મામાં. અને ઉપાય ક્યાં કરીએ છીએ? શરીરમાં કેન્સર થાય, શરીરમાં તકલીફ, આપણે લોક ભાષામાં તકલીફ થાય કહેવામાં આવે, તો શરીરમાં રોગ થોડી થાય છે. શરીર મારું માન્યું, શરીરમાં કઈ પરમાણુ ફેરફાર થતા મારું કઈક બગડી ગયું એવું માન્યું, એવો રોગ મોહકર્મના ઉદયમાં ક્યાં થયો છે? તો ઉપાય ક્યાં કરવો? કઈ રીતે કરવો? ઉપાય ક્યાં કરવો? તો ઉપાય પર્યાયમાં કરવો. કઈ રીતે કરવો? તો કે સ્વભાવને જોઈને કરવો. બતાવો સ્વભાવમાં શું થયું? શરીર જતા રહેતા આત્મા નાશ થયો? આત્મામાં કઈ થયું? ચેતન પદાર્થમાં કઈ થયું? શરીર બદલાઈ ગયા પણ ચેતન પદાર્થમાં કઈ બદલાઈ ગયું? શરીરના આકારો બદલાઈ ગયા પણ ચેતન પદાર્થના અસંખ્યાત પ્રદેશમાં કઈ ઓછું વધુ થઈ ગયું? ક્ષણિક પર્યાય આગળ પાછળ થઈ પણ અનાદિ અનંત ચૈતન્યનો જે કાલ ત્રિકાલ જેનો સ્વકાલ છે એમાં કઈ થઈ ગયું? ખ્યાલ આવે? બહારમાં ઉથલ પાથલ થાય છે પણ મારા ચૈતન્ય સદનમાં, ખ્યાલ આવે? મારા ચૈતન્ય સદનમાં હું જે મારું સ્વ ચતુષ્ટય છે, મારું જે ક્ષેત્ર છે એમાં કઈ થયું? કઈ ના થયું ને. જો એમાં કઈ થયું નથી તો બહારમાં ઉથલ પાથલ થાય તો મારામાં દુઃખ ક્યાંથી થાય? મારામાં કઈ જતું રહે મારામાંથી તો હું દુઃખી થાવ. મારામાંથી કઈ જતું નથી. તો બોલો આ રીતે હે ને સમ્યક ઔષધિ લઈએ, અને આપણા ગુરુદેવની આચાર્યની ઔષધિ લઈએ તો નિરોગી પણ આવી જાય. કાલે પણ લીધું હતું રાત્રે ત્યાં. શરીરમાં રોગ થાય, દેહમાં રોગ થાય તો સુખી કઈ રીતે થવાય?
ડોક્ટર પાસે જઈને દવા લઈને આપણે જે ઉપાયો કરીએ છીએ, દેવો નથી વગર પૈસાનો ઉપાય, એ નક્કી કર્યા વગર જીવ સુખી થઈ ના શકે, ગેરંટી સમજમાં આવે છે. ગજબ છે ભાઈ. આ તો જ્ઞાનીઓએ જે અહીંયા બતાવ્યા છે પ્રમેય અને જે સ્વરૂપ બતાવ્યું છે ગજબની વસ્તુ છે, હે ને. આવા જે અનંત તીર્થંકરો જ્યાંથી સિદ્ધ થયા, અનંત મુનિઓ જ્યાંથી સિદ્ધ થયા, ત્યાં તમારો હવે યાત્રાનો પ્રારંભ ધામધૂમથી અહીંયા એની તૈયારી ચાલી રહી છે, હે ને. અને થોડાક સમય પછી તો એની સૂચના પણ છે ને ભાઈ. શું સૂચના છે? કે યાત્રાની તૈયારી. ખ્યાલ? અમે જયારે યાત્રા ગયા ને દિવાળી પર, ત્યારે એક મિત્રનો ફોન આવ્યો કે યાત્રાની તૈયારી કરી. એટલે મેં કીધું હા, મેં તત્વ સૂત્ર લઈ લીધું છે, મેં એક આ ભાગ પણ લઈ લીધો છે અને આ વિષય પણ જોઈ લીધો છે, પૂરી તૈયારી. ના ખ્યાલ? યાત્રાની તૈયારી એટલે બેગ ભરી, સોય દોરો લીધો, લાઈટ લીધી, ડોલ લીધી, દોરી લીધો. ક્યાં જાય છે? સિદ્ધોની ભૂમિ પર. પૂરી વ્યવસ્થા છે. તમે ખરાબ નહીં કરો, મજા. અમારે 10:30 સુધી આ બધું ડિક્લેર કરવાનું છે, અને એ તો આ તો આગમની સામે શું તૈયારી કરવી એ તો બતાવવી પડશે ને. ખ્યાલમાં આવે છે કે નહીં? જ્યાંથી એને અનંત મુનિ અર્યંત વિસ્તા પ્રાપ્ત કરીને સમશ્રેણી સિદ્ધાલયમાં બિરાજમાન થઈ ગયા, એવા ક્ષેત્ર જઈએ છીએ તો એક ક્ષેત્ર પૂજ્ય છે કે ભાવ પૂજ્ય છે? ખ્યાલ? ક્ષેત્ર પૂજ્ય હોય તો ક્ષેત્ર મોટું કયા દ્રવ્યનું છે? આકાશ દ્રવ્ય. ખ્યાલ? ક્ષેત્રનું મહત્વ નથી. એ તો ત્યાંથી અનેક જીવો સાધના કરી અને પોતાનું કાર્ય જ્ઞાયક ભાવ પ્રગટ કર્યો, જ્ઞાયક ભાવની દ્રષ્ટિ કરીને પર્યાયમાં પરમાત્મા પણ પ્રગટ કર્યું, હે ને. એટલે એનું મહત્વ છે એ ક્ષેત્રનું. એના યાત્રા જઈ રહ્યા છીએ તો થોડીક સૂચના અહીંયાથી પણ થઈ જાય. સમજમાં આવે છે? છદ્મસ્તને એક ગેમાં મન લાગતું નથી. સમજો, હું થોડુંક વિષયાંતર કર્યું છે. બધા નવા પણ ઘણા ભાઈઓ છે, યાત્રીઓ પણ છે, તો થોડું કે છદ્મસને એક ગેમાં ઉપયોગ લાગતો નથી. હું છદ્મસનું સ્વરૂપ છે. એની આ બીમારીનો સદુપયોગ કરવા માટે યાત્રા કરવામાં આવે છે. હિન્દુભાઈ બરાબર છે? એક જગ્યાએ ઉપયોગ આપણો લાગતો નથી, એટલે મલાડના કે આ બોરીવલ્લીના મંદિરમાં ઉપયોગ લાગે નહીં, એક જગ્યાએ ઉપયોગ લાગે નહીં તો બીજા મંદિરોમાં તો એ બીમારીનો ઉપયોગ સદુપયોગ ચલો શિખરથી લઈ લઈએ તો ત્યાં ઉપયોગ લાગે. એક તો આના માટે યાત્રાઓ હોય છે. બીજું કે યાત્રાઓ એટલા માટે હોય છે કે અહીંયા જે આપણે વેપાર આદિમાં રચાપચા રહીએ છીએ તો એનાથી નિવૃત્ત થઈ અને ત્યાં વિશેષ આત્મ સાધના અવલંબન લઈને કે એવા અરિહંત પરમાત્મા, એવા જીવો કે જે આપણી વચ્ચે હતા, અહીંયા આપણી વચ્ચેથી ઉભા થઈ સમ્યક દર્શન કરી, મુનિ દશા ગ્રહણ કરી અને અરિહંત દશા પ્રાપ્ત કરીને સિદ્ધ પહોંચી ગયા, એનું પ્રમાણ મળે અને એવી આપણી ભાવના આપણામાં પ્રગટ થાય. અને એટલા માટે યાત્રા. અહીંયાના જે વેપાર આદિ અનેક પ્રકારના જે 5 ઇન્દ્રના વિષયોમાં આપણે વારંવાર ઉપયોગ ત્યાં જમી જાય છે તો એનાથી બુદ્ધિપૂર્વક નિવૃત્ત થઈને, હે ને. પરંતુ સાવધાન રહેજો કે નાની ઓફિસ જોડે નહીં લઈ જતા. આ સૂચના, આવી સૂચના તમે નહીં આપું, આપી દઉં છું. એના હવે કોમ્પ્યુટરમાં બી ઓફિસ નામનું એક સોફ્ટવેર હોય છે અથવા ફોનમાં. ભાઈ બરાબર છે ને? મને એટલું નોલેજ નથી, આજ સાંભળી એટલે ખ્યાલ આવે છે. તો ઓફિસ ત્યાં લઈ જઈએ આખી, અને ત્યાંથી પછી બધાને ફોન કરતા રહીએ તો ત્યાં ગયા અને ન ગયા. અને જયેશભાઈ નિયમો બનાવજો કે કોઈએ ફોન લઈને આવવું નહીં, ફોન લઈને આવે તો સ્વિચ બંધ રાખવું. ખ્યાલમાં થોડી છૂટ આપવી હોય તો ગજબ છે. તો યાર આ બધું યાત્રાની તૈયારી છે. ત્યાં જઈને શું નક્કી કરવું? ત્યાં જંગલો પણ ઘણા છે કે જ્યાં 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 તમે જશો ત્યાં ચરણ જોવા મળશે માત્ર. અને એ ચરણથી આપણે જંગલોમાં કે અહીંયા એમની રાજ આવ્યા
અને અહીંયાથી મતલબ કે એમને દિશા પ્રગટ કરીને જે પણ આશ્રમ શ્રેણી બિરાજમાન થયા સામાન્ય સ્થૂલ કથન, તો તે જંગલો જોઈને આટલા દૂર ક્યાં વસ્યા એવો ભાવ ન આવે. જંગલો જોઈને સિંહ વાઘ યાદ ન આવે. આપણા ગુરુદેવને જંગલ જોઈને રાજ યાદ આવતા હે ને. જંગલ જોવે તો આમ દૂર દૂર સુધી રાહ જોવે. કદાચ કોઈ મુનિરાજ કોઈ ઝાડની નીચે કોઈ ગુફાની નીચે ધ્યાન કરતા હોય. ધર્મના થાંભલા સાક્ષાત સિદ્ધ દિશા એને ચલતે ફિરતે સિદ્ધ અવસ્થાનો અંશ મુનિ દશા. અશરીરી શરીર છે તો શું છે, શરીરનું લક્ષ્ય જ ક્યાં છે, આહાર છે તો શું છે, ભોજનમાં ક્યાં આવે છે. એવી જે મુનિ દશા, એવી મુનિ દશા લઈને જે એવી વિતરાગતાથી વિચરતા કોઈ મુનિરાજ અને જોવા મળી જાય. એક તો આ ભાવના, અને બીજી શું ભાવના, આપણા જે અહીંયાના મકાન છે, કયા મકાન છે અહીંયા, પથ્થરના મકાન છે, લાકડાના મકાન છે, તો એવા મકાન અને મુનિરાજનું મકાન હે ને, મુનિરાજનું મહેલ અને આપણું મહેલ. મુનિરાજ ચૈતન્ય સદનમાં બિરાજમાન કરે છે. એમનું ફર્નિચર રત્નોનું બનેલું છે અને આપણું ફર્નિચર લાકડાનું બનેલું છે. ખ્યાલ આવે? એ કેવું સ્વરૂપ છે. એ બહારમાં આવવા માટે આળસુ છે, આપણે આપણા ચૈતન્ય સદનમાં જવા માટે આળસુ છીએ. આ બધું કમ્પેર કરજો. આપણે આપણા ચૈતન્ય સદનમાં જવા માટે આળસુ છીએ અને મુનિરાજ પોતાના ચૈતન્ય સદનમાંથી બહાર આવવા માટે આળસુ છે. બહાર આવું ગમતું નથી. કેમ કે વેલ ફર્નિશ્ડ રત્નત્રય નિજ વૈભવ પર્યાયમાં ઉત્પન્ન કર્યો છે, પ્રગટ કર્યો છે. અનંત વૈભવ અનંત ગુણોનો વર્તમાનમાં એવી પરિણતિ બની છે કે એક દ્રવ્ય માત્રનું, બહારમાં એક પરમાણુ માત્રનું પોતાના સુખ માટે જરૂરત ન ભાસે અને જરૂરત ન ભાસતા બહારના સંયોગમાં વસ્ત્ર આદિ ન જોવા મળે, ઘર આદિ ન જોવા મળે, એવા પોતાના ચૈતન્ય સદનમાં જે મુનિરાજ વસે છે અને અડગ છે અને સ્થિર રહે છે અને મજામાં છે. તો કેવી રીતે ચૈતન્ય સદનમાં વસે છે હેને, એ તમે ત્યાં એ પ્રમાણેની ભાવના કેવી રીતે આ બધું થતું હશે એની ચર્ચા વિચારણા, એની તત્વ જ્ઞાન, એ બધા પ્રોગ્રામો રાખજો. આ નામ તૈયારી હેને. આપણે તૈયારી શાની કરવાની છે, આપણું શું ટાર્ગેટ છે, મોક્ષ જવું, તો તૈયારી તો એના અનુકૂળ હોવી જોઈએ ને. નિમિત્ત ભલે યાત્રા હોય છે હે. વ્યવસ્થાનો પ્રેમી જીવ આત્માનુભૂતિ નો પ્રમાદી છે. રૂમ મળશે કે નહીં મળે, એસી વાળો મળશે કે નહીં મળે, સેપરેટ મળશે કે નહીં મળે, કેવી જાતી નહીં ને. તમારું ઘણું બધું સરળ કરી દઉં છું. લોકોની ભાવનાઓ એટલી સરળ થઈ જાય ને, જે મળે અરે બહારમાં જઈએ ત્યારે એના વગર પણ જીવી શકાય છે, એના વગર પણ આનંદમાં રહી શકાય છે. એવી જાતિનો પ્રયોગ માટે જઈ રહ્યા છે. ખાલી ક્ષેત્રમાં જઈ રહ્યા છે એટલું નહીં રાજેશભાઈ. બહારમાં એવી જાતિની વ્યવસ્થા ન હોય તો બી મુનિરાજને જોઈ લેજો. મુનિરાજની નગ્નતા તો દેખાય છે, પણ મુનિરાજને એક પણ પરમાણુ વગર આનંદમાં રહે છે એવી દ્રષ્ટિથી જોઈ લીધા જઈને એનું કામ થઈ ગયું. આવે છે તો આ યાત્રા પાછળનું આ છે. અને બીજું, યાત્રાનું શું મૂલ્ય છે? વાસ્તવમાં એ જંગલોમાં આવા ચૈતન્ય સદનમાં વસતા, ખરેખર જંગલમાં મુનિરાજ ક્યાં વસે છે? મુનિરાજ તો પોતાના ચૈતન્ય સદનમાં વસે છે, તો બહારમાં એને કોઈ વસ્તુ જરૂર પડે એવું ક્યાં છે? અને એ જીવ ત્યાંથી આત્મ સાધનામાં વિશેષ ઉપયોગ સ્થિર કરીને ક્યાં ગયા? સિદ્ધાલયમાં. હવે એમને ફરીથી નોકરીની જરૂર નથી, ફરીથી ઘરની જરૂર નથી, નિર્વાણને પ્રાપ્ત થઈ ગયા. સંસાર રૂપી યાત્રામાં અંતિમ યાત્રા એ નિર્વાણ છે. ખ્યાલ? મરણ એ અંતિમ યાત્રા નથી, ક્યાંક એના નથી જન્મ છે. નિર્વાણ થઈ જાય તો અંતિમ યાત્રા છે. અને એના માટે જે ભાથું છે, કદાચ 2-4 કોઈ યાત્રા કરવી પડે, તેના માટે જે ભાથું છે, જે સ્વાધ્યાયના નિમિત્તથી આત્માનુભૂતિ છે, એ ભાથું જોડે રાખવા જેવું છે. ખ્યાલ? હવે એક ઓર વાત, 5 મિનિટ 3 મિનિટ છે આપણી પાસે. એક ઓર વાત કે એ યાત્રાનું ફળ ખ્યાલમાં આવવું જોઈએ. વેરી નેક્સ્ટ કઈ રીતે ખ્યાલ આવવું જોઈએ?
કે યાત્રાએ ગયા તો ગુરુદેવ સ્વાધ્યાય પ્રેમી હતા. સ્વાધ્યાયની કોઈ પ્રેરણા આપી હોય વર્તમાનમાં કોઈ જ્ઞાની તો મુખ્ય રૂપથી માત્ર ગુરુદેવે આપી છે. હા, ખ્યાલ સ્વાધ્યાયની અને સ્વાધ્યાય પરમ તપ છે. અને સ્વાધ્યાય અર્થાત વસ્તુના વિશેષ પરિચય વગર કોઈ જગ્યાએથી ઉપયોગ નિવૃત્ત થાય એમ બને નહીં, અને સ્વાધ્યાય વગર વસ્તુનો વિશેષ પરિચય થાય નહીં. આવે છે એટલે જેટલા પણ યુવા વર્ગ કે જે અહીંયા આવે છે કે મને ખ્યાલ નથી, જે યાત્રાએ જઈ રહ્યા છે એ જ્યારે યાત્રાથી પાછા આવે એ દિવસે આવીને ધાર્મિક કાર્યમાં રેસ્ટ ન લેતા, ના ખ્યાલ આવીને રેસ્ટ કરવો પડે ને. લૌકિક કાર્યમાં રેસ્ટ ભલે લો, પણ ધાર્મિક કાર્યમાં રેસ્ટ ન લેતા ગુરુદેવના પ્રવચનોમાં નવીનભાઈને બીજો હોલ લેવો પડે એવું રિયલાઇઝ કરાવી દેજો. ખ્યાલ હું શું કહેવા માંગુ છું કે ગુરુદેવની આ વાતથી અછૂતા રહી જશું અને 2000 સાગરનો કોઈ અંતિમ ભાવ હશે તો વાત પતી. સાક્ષાત તીર્થંકરની વાણી જે શ્રી મંદિર ભગવાન જે કહી રહ્યા છે એ ગુરુદેવ ગર્જના કરીને કહે છે કે તું પરમાત્મા નક્કી કર. કોણ કહે છે અત્યારે પરમાત્મા? કહે કોઈ પરમાત્મા ક્રોધી છે, આ છે, ગરીબ છે, આ છે? અરે પરમાત્મા છે. ગરીબ ક્યાં છે આત્મા? કોણ કહે? કેવી કરુણા જ્ઞાનીઓની. અને એનું ઋણ ચૂકવવું હોય તો પરમાત્માની દ્રષ્ટિ હેતુ એ લક્ષ્ય સ્વાધ્યાય મસ્ટ જરૂરી છે. એટલે જેટલા જે બી બાળકો જઈ રહ્યા છે માત્ર યાત્રા પિકનિક ન થાય અને યાત્રા સદે એ પ્રમાણેનો એ પ્રયોગ હોવો જોઈએ. મૂળ વાત એ છે. અને વાસ્તવમાં હંમેશા મેં મારા જીવનમાં હું આ કહેતો રહું છું કે ઘરની અંદરથી એક દીકરાની વહુ કે એક દીકરો કે એક દીકરી અગર જો આ ધર્મની વાત પચાવશે અર્થાત રુચિ થઈ જશે તો એ પેઢી માટે કમસે કમ 100 વર્ષ તો અને ધર્મ ત્યાં જાગૃત એ ધર્મનું ધન એ પેઢી 100 વર્ષ તો ધર્મની ત્યાં તો ચાલશે જ ચાલશે. અગર દીકરાઓ દીકરીઓને કે વહુઓને કે કંઈ આપીને જવું હોય તો આ ધર્મ અને ધર્મ માટે સ્વાધ્યાય બહુ જરૂરી છે. એટલી બુદ્ધિ તો આપણી છે કે સ્વાધ્યાયના માર્ગમાં આવા વાળો છે, સંસ્કાર નહીં, સંસ્કાર નહીં. અણી કાઢી શકીએ એવો આત્માનો સ્વભાવ છે. આત્માના સ્વભાવમાં સંસ્કાર પાડવાની જરૂર નથી અને પર્યાયમાં શાસ્ત્ર સાંભળી અને સ્વભાવ જેવો સંસ્કારિત કરી શકીએ એવું સામર્થ્ય છે, એવો ધારણ કરવાનો ધર્મ છે. તો એવો ધર્મ પ્રગટ કરીએ, યાત્રાને સફળ કરીએ અને યાત્રાનું આ ફળ આવે એવી આશા રાખું છું. એને ગુરુદેવના પ્રવચનો આપણે ગુરુદેવના પ્રવચનોના માધ્યમથી ચર્ચા કરીએ છીએ તો એક એક જીવ અહીંયા આવીને દરેક સ્વાધ્યાયના જેટલા બી અહીંયા પ્રોગ્રામ બને એકવાર બી નહીં ચૂકે એને એવી જાતિનું જીવન થઈ જાય. એ યાત્રાનું બાહ્ય ફળ કમસે કમ આવવું જોઈએ એ ભાવના. સહેજાનંદ